સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે પાલિતાણા તાલુકામાં કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે પાલિતાણા તાલુકાના રાણપડા તાલુકા પંચાયતની સીટ છે, ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને આજે કોંગ્રેસના ઉમેદવારો તેમજ કાર્યકરો અને ગ્રામજનો છે તેની સાથે વાત કરીશું। કોંગ્રેસના ઉમેદવારને લઈને કેવો પ્રચાર કરી રહ્યા છે અને ગ્રામજનો તેમજ મત વિસ્તારમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે આપણી સાથે અજયભાઈ ચૌહાણ જે ઉમેદવાર છે, યુવા ઉમેદવાર છે, કોંગ્રેસે યુવા ઉમેદવાર પર મહોર લગાવી છે, ત્યારે આપણે યુવા ઉમેદવાર સાથે વાત કરીશું કે તમને યુવા તરીકે ટિકિટ આપી છે, ગ્રામ્ય વિસ્તારમાં તમે પ્રચારમાં જાઓ છો, કેવો તમને પ્રતિસાદ મળી રહ્યો છે? લોકોનો ખૂબ સામેથી પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો આ ભાજપથી થાકી ગયા છે, 5 વર્ષ કાંઈ કર્યું નથી ભાજપવાળાએ। ગટર છે, આ છે સ્થાનિક મુદ્દા, દવાખાના હોય, રોડ રસ્તા, તમે હાથ ગામમાં જોવો ખાડા પડી ગયા અને મને તો એ નથી ખબર પડતી કે આ ભાજપવાળા મત માંગવા કયા મોઢેથી જાય છે પબ્લિક પાસે। અને અમે આવશું એટલે અમે સરસ વિકાસ અને સરસ રાજનીતિ માટે અમે આવશું। ખાસ કરીને તમને યુવાનને ટિકિટ આપી છે, યુવાઓને શું સંદેશ આપશો? યુવાઓ અત્યારે ખૂબ ઉત્સાહિત છે, યુવાન સૌ આગળ આવ્યા છે અને યુવાન જીતે એ માટે તમામ મારા સાથી મિત્રો, સૌ આગેવાનો અને સૌને સાથે રાખીને તમામ સમાજ મારી સાથે છે, સૌ આગેવાનો, સૌ યુવાનો, સૌ મારા માટે મહેનત કરી રહ્યા છે। તમારા મત વિસ્તારમાં મુખ્ય કયા પ્રશ્નો છે જે 5 વર્ષમાં થયા નથી અને તમે કરશો આવશો તો? મુખ્ય પ્રશ્ન તો જો નાળા છે, યુવાનોને રોજગારી નથી મળી, નાળામાં ઘણી વરસાદ હોય, આ તે હોય, ઘણી વખત પરિસ્થિતિ સ્કૂલે છોકરાઓને જવું હોય, ઘણી વખત એવો પ્રશ્ન ઊભો થયો છે। એટલે ઘણા એવા મુદ્દા છે જે નાળા નથી બન્યા, રોડ ખૂબ ખરાબ છે, એ અમે કરશું। અન્ય સ્થાનિક લોકો પણ જોડાયા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું, જેમાં જ્યાં હામા મળ્યા છે, ગાડી ભટકાડે તો દારૂની નશાની હાલતમાં પડ્યા હોય, તો નશામાંથી અટકાવ કરો અને યુવાનોને રોજગાર મળે। નવરો માણસ શું કરવાનો? નશો જ ગોતવાનો છે, એટલે નશો અટકાવો અને રોજગાર અપનાવો, બસ યુવાનો માટે। તમે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ છો ત્યારે લોકોની પાસે તમે મત માંગો છો, લોકો તમને કયા પ્રશ્નો કરી રહ્યા છે? લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે તમે એક યુવાન છો, તમને એક તક આપી છે અને તમે કામ કરશો, આશ્વાસન છે। લોકો સામેથી જ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને કોઈ એમ કહેતું હોય કે એટલી મતની લીડથી અમે એવા કોઈ ખોટા ગોળા આકાશમાંથી ફેંક્યું અને બધા ઝીલી લે એવું કોઈ ગાંડું નથી, પબ્લિકને બધી ખબર પડે છે। એટલે અમે 100% જીતવાના છીએ એવો વિશ્વાસ છે। લીડ આ તે હારી મતથી અમે જીતશું એ ફાઇનલ છે, બાકી કોઈ કહેતું હોય આમ છે તેમ છે એવું કોઈ અફવામાં કોઈ આવવું નહીં। અને જોવો તો પાલિતાણા ગામનું 3 પક્ષો છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, તો મતોનું ધ્રુવીકરણ કેવું રહેશે? મતોનું ધ્રુવીકરણ સારું રહેશે, મતદાન સૌ લોકો ઉત્સાહથી કરશે એવું લાગી રહ્યું છે હાલ તો। અન્ય સ્થાનિક લોકો પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું કે 5-7 ગામો આવે છે, તેમાં કેવા મોટા પ્રશ્નો રહેલા છે? જુઓ સર, પહેલો પ્રશ્ન તો એ છે, આજે તેલના ડબ્બાનો ભાવ જુઓ, હવે જ્યાં 600-700 રૂપિયા મળતું હતું એના અત્યારે 2,000 રૂપિયા થઈ ગયા। સ્થાનિકમાં કયા પ્રશ્નો છે? સ્થાનિકમાં તો અત્યારે જુઓ ને હવે આ ગાયોને પીવા માટે પાણીના વલખા, મારે હવેડામાં પાણી નથી, એ તો જુઓ। પછી રોડ રસ્તા, પછી અમારે એક આપણે આથમણી સાઈડ અમારો યુવાન તણાઈ ગયો, ખબર ન પડી કે નાળાનું કેટલાય સમયથી આ ભાજપ સરકાર એમના કીધા કરે કે હા આવી જાય, નાળું આવી જાય, શું નાળું આવે? અમારા આદમી જેવો આદમી વહી ગયો, લ્યો। વાયદાઓ કેવા કર્યા હતા અને કેવા પૂરા થયા? બિલકુલ વાયદા તો બહુ મોટા કર્યા હતા, આપણે ઊંઘ આવી જાય એવા વાયદા કર્યા, પણ ઊંઘ ઉડાડી ન એ ક્યાંય, બોલો આવા છે આ ભાજપવાળા। 30 વર્ષ હતા, આજકાલના નથી આ। તો હવે પરિવર્તન કરશો કે પુનરાવર્તન? 110%, કાંઈ એમાં ઘટશે જ નહીં। અને અમારા કોંગ્રેસ જ જોઈએ, કોંગ્રેસના વખતમાં આવી મોંઘવારી કે આવા ખોટા દલાહા દેતા નહોતા અને આ ત્યાં નકરા દલાહા દઈ દે અને વળે મોટી વાતો કરશે તો ભૂકા કાઢી નાખે ને પછી કોઈ દે ડોકાતા જ નથી અહીંયા। ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે મહેનત કેવી કરો છો મતદાન? પૂરેપૂરી મહેનત કરવાની છે, તંગતોડ મહેનત કરવાની છે, ઘરે જઈ અને મત ખેંચવાના છે, આ તમને ચેલેન્જ નાખી દઈશ। જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે અન્ય આગેવાન પણ આપણી સાથે જોડાયા છે, તેમની પાસે પણ વાત કરીશું। યુવા આગેવાનને ટિકિટ આપવામાં આવી છે, કેવો માહોલ છે? બહુ સરસ માહોલ છે, સારો ઉમેદવાર છે, આવો ઉમેદવાર અમને ક્યારેય મળ્યો નથી આ 7 ગામમાં, એવો સરસ ઉમેદવાર છે। કોંગ્રેસ પાર્ટીએ એને પસંદ કર્યો છે
કે બહુ સારો છે અને જીતશે એટલે સારા કામે કરશે. લોકોની વચ્ચે રહે છે. અરે રહેશે અને જ્યાં જઈએ ને અમને બહુ ઉત્સાહ મળે છે કે આલફરે અમે જીતાડીને રહેવું. કેમ કે પરિણામો હંમેશા એવા હોય 5 વર્ષ બાદ જીત્યા બાદ ઉમેદવારો દેખાતા નથી, ત્યારે આ વખતે તમને કેવું લાગે છે ઉમેદવાર જે છે 5 વર્ષ દેખાશે? 5 વર્ષ નહીં, અત્યારથી જ ઉમેદવાર એક્ટિવ છે અને સતત માણસોના દિલ જીતી લીધા છે. કે માણસોને પૂરેપૂરી આશા છે કે યુવાન અત્યારની પેઢી વચ્ચે રહી સાથે ભેગો બેસીને મળે છે. નાના માણસ નાનો ઉમેદવાર છે, નાની વયનો, તો એના મધ્યમ વર્ગનો કેવી રીતે એનું ભરણ પોષણ કરી રહ્યો છે હાલની તકમાં. આ ભાજપની સરકારે ભ્રષ્ટાચાર એટલો વધારી દીધો છે કે મોંઘવારી તો જુઓ. આ મધ્યમ વર્ગનો ઉમેદવાર છે જે નાના માણસનો હાલનો ઘર વખરી કેવી રીતે ચાલે છે એને પૂરેપૂરી સમજ છે. લોકોના ઘર કેવી રીતે પૂરા પાડવા આ મોંઘવારીની દ્રષ્ટિએ એને પૂરેપૂરો દ્રષ્ટાંત છે કે જે આવતા સમયમાં પૂરેપૂરો 5 વર્ષની ટર્મમાં જે બીજા 5 યુવાનોને 4 કરશે અને યુવાનોને ફરીથી નવો મોકો આપશે એવી રીતે મને આશા છે. અને બધાના માણસોના હિતમાં કે મધ્યમ વર્ગને કેવી રીતે મોંઘવારી પરવડી રહી છે એનો સુધારો કરશે એમને પૂરેપૂરી જિજ્ઞાસા છે એની, અને અમે બધા એની સાથે છીએ. અને આ એક ગામનું નહીં પણ સાથે 7 ગામમાંથી પૂરેપૂરો જોશ ઉલ્લાસથી બધા માણસો એની સાથે સક્રિય છે. ઉમેદવાર સાથે છેલ્લી વાત કરીશું આપણે, ખાસ કરીને તમારા ખેડૂતોના કેવા પ્રશ્નો? ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. લાઇટનો ખૂબ મોટો પ્રશ્ન છે. ખેડૂત જે મોટર ચાલુ કરીને નાકું વાળવા પગે ત્યાં લાઇટ વહી જાય છે, એ આ લોકો કાંઈ કરી નથી ગયા. અને જ્યારે ખેડૂતનો પાક પાકીને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે ભાવ ખેડૂતો મહેનત કરે છે અને ભાવ બીજા નક્કી કરે છે, એ બિલકુલ યોગ્ય નથી. ખેડૂતને પૂરતા ભાવ મળે એવું. અને ખાસ કરીને તમારા ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓની રંજાડ કેવી? વન્ય પ્રાણીઓ તો ખાસ કરીને છે, ઘણા બધા છે, પણ ઘણી વખત રજૂઆત પણ કરી છે અમે, અને જ્યાં ત્યાં હોય છે ત્યારે અમે રજૂઆત પણ કરતા રહીશું. હવે તમે કેટલા મતથી જીતો એવી આશા વ્યક્ત કરો છો? જીતશું એ પાકું. કોઈ ખોટું ગોળા મારવા, ખોટું આપણે ઓલું કરવું એનો કોઈ મતલબ નથી. જે તમારી 110% છે. બાકી ઘણા વખતે આમ છે તેમ છે વાત કરતા હોય, કોઈ અફવામાં આવવું નહીં. અમારી જીત પાકી છે. કોંગ્રેસ સાથે છે. અન્ય એક સ્થાનિક છે તેમની સાથે છેલ્લી વાત કરીશું. કેવા મુદ્દાઓને લઈને આ ચૂંટણીમાં અત્યારે તમને જોવા મળી રહ્યા છે? મુદ્દા તો બધાના સ્થાનિક હોય તે પ્રશ્નો, પછી મુદ્દા બધા અમે ઉકેલી નાખશું. સ્થાનિક મુદ્દા છે તો 5-7 ગામમાં તમે જાઓ છો, તમને આમ કેવો માહોલ અને કેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે? માહોલ તો બહુ સારો છે ગામમાં બધાનો અત્યારે, કેમ કે એનાથી થાકી ગયા છે અત્યારે માણસો, એટલે પરિવર્તન થશે એવું તમે કહો છો? પરિવર્તન થાય છે. હાલ ઉમેદવાર પાસે છેલ્લી વાત કરશું. શું તમે હવે છેલ્લો સંદેશ યુવાનોને મતદાન માટે આપો, મતદાન જાગૃતિ માટે, કે લોકો વધુ મતદાન કરે? તમામ યુવાનો, વડીલો, સૌ આગેવાનો, ભાઈઓ, બહેનોને એક જ સંદેશ આપું છું કે તારીખ 26/4/2026 સવારે 7થી 6 વાગ્યાનો મતદાનનો સમય છે. તો સૌ યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો સૌ ઉત્સાહથી મતદાન કરે, કોંગ્રેસ તરફી મતદાન કરે. પહેલો મત તાલુકા પંચાયતનો છે, બીજો મત જિલ્લા પંચાયતનો. પહેલો મત તાલુકામાં EVM નંબર 1 મારું પંજાનું નિશાન છે, એમાં સૌ બટન દબાવી વિજય બનાવો એ આપ સૌને વિનંતી. હવે આ હતા ઉમેદવાર અને આ હતા ગ્રામજનો જેઓ પુનરાવર્તન નથી ઈચ્છી રહ્યા અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે. હવે 28 તારીખ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે અને લોકો જનતા જે કોની ઉપર મહોર મારે છે તે જોવું રહ્યું. ગૌતમ ગોસ્વામી સાથે વિશાલ સાગઠિયા, પાલિતાણા.